કારણ શરીર ટાળાનું, આંબલીના કચુકાનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 કાર્તિક સુધી પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસતા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓળાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને ધોરો ખેસ પહેર્યો હતો ને ધોરી છીંટની ડગલી પહેરી હતી અને ધોરો ફેંટો બોકાની સહિત બાંધ્યો હતો અને પોતાના મુખારની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે પ્રશ્ન ઉત્તર કરો. પછી મુનિએ માહોમાહી ઘણી વાર સુધી પ્રશ્ન ઉત્તર કર્યા. તેમાં સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 શરીરનો વિચાર નિશિરો તથા વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ 3 શરીરનો વિચાર નિશિરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે કારણ શરીર છે એ જીવની માયા છે. તે જ કારણ શરીર તે સ્થૂળ સૂક્ષ્મ રૂપે થાય છે. માટે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 જીવની માયા છે. તેમજ વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ઈશ્વરની માયા છે. તે જીવની કારણ શરીરરૂપ જે માયા તે વજ્રસાર જેવી છે. તે કોઈ રીતે જીવથી જુદી પડતી નથી. માટે જ્યારે જીવને સંતનો સમાગમ મળે ને તે સંતને વચને કહીને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખ્યામાં આવે ને તે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરે ને તે પરમેશ્વરના વચનને હૃદયમાં ધારે, તેણે કહીને એ કારણ શરીર છે તે બળીને ખોખા જેવું થઈ જાય છે. જેમ આંબલીનું બીજ હોય ને તે બીજની છાલ બીજ સાથે અતિ દ્રઢ ચોંટી હોય, પછી તેને જ્યારે અગ્નિમાં શેકે ત્યારે તે છાલ દાજીને ખોખા જેવી થઈ જાય ને પછી હાથમાં લઈને ચોળે તો જુદી થઈ જાય. તેમ ભગવાનનું ધ્યાન ને ભગવાનનું વચન તેને કહીને કારણ શરીર શેકાઈને આંબલીના ફોતરાની પેઠે જુદું થઈ જાય છે. અને તે વિના બીજા કોટી ઉપાય કરે તોય પણ કારણ શરીરરૂપ જે અજ્ઞાન તેનો નાશ થતો નથી. એવી રીતે શ્રીજી મહારાજે વાર્તા કરી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે જાગ્રત અવસ્થામાં સત્વગુણ વર્તે છે અને સર્વે પદાર્થનું યથાર્થ જ્ઞાન વર્તે છે, તો પણ જાગ્રત અવસ્થામાં જે શ્રવણ કર્યું હોય તેને સૂક્ષ્મ દેહમાં જ્યારે મનન કરે ત્યારે તે સાંભળ્યું હોય તે પાકું થાય છે. અને સૂક્ષ્મ દેહમાં તો રજોગુણ વર્તે છે. તે રજોગુણમાં તો અયથાર્થ જ્ઞાન રહ્યું છે, તો પણ જે જાગ્રતમાં સાંભળ્યું હોય તેનું સૂક્ષ્મ દેહમાં મનન કરે ત્યારે યથાર્થ જ્ઞાન થાય છે. એનું શું કારણ છે? પછી મુનિ સર્વે મળીને જેની જેવી બુદ્ધિ હતી તેણે તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી મુનિ સર્વે હાથ જોડીને બોલ્યા જે હે મહારાજ, આ પ્રશ્નનો ઉત્તર તો તમે કરો તો થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એનો ઉત્તર તો એ છે જે હૃદયને વિશે ક્ષેત્રજ્ઞ જે જીવ તેનો નિવાસ છે. તે ક્ષેત્રજ્ઞ 14 ઇન્દ્રિયોનો પ્રેરક છે. તેમાં અંતઃકરણ જે છે તે ક્ષેત્રજ્ઞને સમીપે વર્તે છે. માટે અંતઃકરણમાં મનન કરે ત્યારે દ્રઢ થાય છે. કાં જે ક્ષેત્રજ્ઞ છે તે સર્વે ઇન્દ્રિયો અંતઃકરણ થકી સમર્થ છે. માટે ક્ષેત્રજ્ઞ પ્રમાણ કરે એ વાત અતિ દ્રઢ થાય છે. એવી રીતે પ્રશ્નનો ઉત્તર કર્યો ત્યારે સર્વે મુનિએ કહ્યું જે હે મહારાજ, યથાર્થ ઉત્તર કર્યો. એવો ઉત્તર બીજા કોઈથી થાય નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય અને જો આવી રીતની વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિએ કહીને સાંભળે તો તેના સર્વે વિકાર ટળી જાય છે. જેમ કોઈ પુરુષને પ્રથમ તો કાચા ચણા ચાવે એવું દાંતમાં બળ હોય ને તે જો કાચી કેરી સારી પેઠે ખાય તો તેથી ભાત પણ ચવાય નહીં. તેમ ગમે તેવો કામાદિકને વિશે આસક્ત હોય પણ આવી રીતની વાતને આસ્તિક થઈને શ્રદ્ધા સહિત સાંભળે તો તે પુરુષ વિશેના સુખ ભોગવવાને સમર્થ રહે નહીં. અને તપ્તકૃત ચાંદ્રાયણાદિક વ્રતે કરીને જો દેહને સૂકવી નાખે તો પણ જેવું આવી ભગવત વાર્તા સાંભળનારાનું મન નિર્વિષય થાય છે તેવું તેનું થતું નથી. અને આવી વાત સાંભળીને જેવું તમારું સર્વેનું મન નિર્વિકલ્પ થતું હશે તેવું ધ્યાન કરતા હશો તથા મારા ફેરવતા હશો ત્યારે નહીં થતું હોય. માટે વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત જે ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી
એથી બીજું મનને સ્થિર થવાનું ને નિર્વિષય થવાનું કોઈ મોટું સાધન નથી. ઇતિ વચનામૃતમ. એવી રીતે કાર્યાણી પ્રકરણનું 12મું વચનામૃત જે તે થયું. સર્વે વાત સાધુ વતે છે, માટે તેને મુખ્ય રાખવા, પણ સાધુ ગૌણ થાય ને જ્ઞાન પ્રદાન થઈ જાય એમ ન કરવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ગમે તેવું ઉત્તમ સ્થાન હોય તેમાં જઈને રહે તો પણ જીવ વૃદ્ધિ પામે નહીં. એ તો સારા સંતને સંગે જ સમાસ થાય, પણ તે વિના ન થાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, એક દિવસ સ્વામીએ અડધી રાત્રે ઉઠીને એમ વાત કરી છે, કેટલાક એમ જાણે છે જે સ્વામી અમારી કુર છે, ને કેટલાક એમ જાણે છે કે સ્વામી અમારી કુર છે, પણ અમારો અભિપ્રાય તો મોટા મોટા સદગુરુ પણ જાણી શક્યા નથી. તો આજ તમે શું જાણશો? ત્યારે પૂછવું છે, બહુ મોટા હોય તેનો અભિપ્રાય નાનો હોય તે જાણે કે ન જાણે? ત્યારે સ્વામી બોલ્યા છે, શું ધૂળ જાણે? અને જે પતંગિયો હોય તે સૂર્યનો અભિપ્રાય જાણે છે? નથી જાણતો. તેમ મોટાનો અભિપ્રાય તો જણાય જ નહીં. એ સિદ્ધાંતવાદ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સ્વામીએ વણથળી જાતા વાત કરી છે, હવે તો સર્વે કામ થઈ રહ્યું છે. કેમ જે સુખપાલમાં બેસીને પ્રભુ ભજી લ્યો એમ કરી મૂક્યું છે, ને હવે તો ખોતરીને દુઃખ ઊભા કરો તો છે. જેમ એક વાંદરાનું આળું જોઈને બીજા વાંદરા ખોતરીને દુઃખ કરે છે, તેમ તમે પણ ભેગા થઈને ખોતરીને દુઃખ ઊભા કરો તો છે. એમ કહીને બોલ્યા છે, જુઓ ને, સર્વોપરી મહારાજ ને સર્વોપરી આ સાધુ ને સર્વોપરી આ સ્થાન, તેને વિશે દુઃખ રહેશે ત્યારે કીએ ઠીકાણે દુઃખ ટળશે? નહીં જ ટળે. માટે જેને સુખ્યા થવું હોય તેને આ બરાબર કોઈ નથી. એમ કહીને બોલ્યા છે, જ્યારે જ્યારે આ માર્ગે ચાલીએ છીએ ત્યારે ત્યારે ભગવાન સાંભળી આવે છે. કેમ જે મોટા મોટા સાધુ ને મહારાજ બહુ ચાલ્યા છે. ત્યારે કાશીરામે પૂછ્યું છે, જેને મહારાજના દર્શન થયા હોય તેને તો સાંભળે, પણ જેને મહારાજના દર્શન ન થયા હોય તેને શું સાંભળે? ત્યારે સ્વામી બોલ્યા છે, આપણે ક્યાં પરોક્ષ છે? આપણે તો પ્રત્યક્ષ છે. તે દર્શન દે છે, વાતું કરે છે, એવી રીતે બહુ સુખ આપે છે, પણ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી સમજાય નહીં. એ સિદ્ધાંતવાદ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગઢડામાં વાત કરી છે, એકને તો એવું આવડે છે પ્રવૃત્તિમાં રાખે પણ કાંઈ અડવા દે નહીં, ને એક તો એવો ખોસી મૂકે તે કોઈ દિવસ નીકળી શકે જ નહીં. આપણે તો બહુ કાળની વાત નથી, આપણે મૂકવું નથી, પણ આપણને મળ્યા છે એ સાધુ રહેવા દે તેવા નથી. આપણે તો એ સાધુનું કામ છે, એ મળ્યા એટલે કોઈ વાતની ફિકર નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એકના મંડળમાં લાડવાની રસોઈ થાય ને એકના મંડળમાં ન થાય તો એક અંગાવ્યું, ને અખંડ ધ્યાન કરે તો પણ એક અંગાવ્યું, ને 63 બાકી રહ્યા, ને કોઈ રીતે કરીને સાધુ ઓળખાઈ જાય તો તેમાં બધું આવી જાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગ્રસ્ત છે તે તો આત્માનું જ્ઞાન જાણે નહીં, માટે જેને ભગવાનને વિશે તથા મોટા સાધુ સાથે એ જ છે તેને કાંઈ કરવું રહ્યું નથી. તે ઉપર મધ્ય પ્રકરણનું 9મું તથા વરતાલનું 11મું વચનામૃત વિચારવા, એ બેનો એક ભાવ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક વખત મહારાજ અક્ષરોડીમાં વિરાજમાન હતા. ત્યાં હું મહારાજને દર્શને ગયો. ત્યારે સુખસ્વામી મારા સારું આસન ગોતવા લાગ્યા. ત્યારે મહારાજ કહે, એમની આસને કરીને મોટપ નથી, એ તો અનાદિના મોટા છે, ને બીજાની તો આસનથી નાનપ મોટપ છે, એમ આ સાધુને નથી, એમ કહ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાન જાણે એમ મોટા સાધુ પણ જાણે, ને આ તો ભગવાન જેવા છે તે સર્વ વાત જાણે છે, માટે એને વિશે મનુષ્યભાવ મૂકીને પ્રાર્થના કરવી. કેમ જે એ તો સર્વજ્ઞ છે. હરે સ્વામીએ વાત કરી છે, વળી કહ્યું છે, જો તમે આવ્યા તો દર્શન થયા, કરોડ જન્મ તપ કરીએ
તો પણ આટલી વાતુના જેટલો સમાસ ન થાય જો વિચાર હોય તો. માટે ભગવાન કે ભગવાનના જન પાસે ગયા વિના છૂટકો થાય નહીં ને જ્ઞાન પણ આવે નહીં. ને 100 વર્ષ ભગવાન ભેળા રહીએ તો પણ સાધુ પાસે રહ્યા વિના સમજણ ન આવે ને કોઈક મહારાજ પાસે આવીને થોડુંક બેસે ત્યાં મહારાજ કહેશે જે મુક્તાનંદ સ્વામી પાસે જાઓ એમ મોકલતા. પછી સ્વામી વાતું કરતા તે માટે મોટા સાધુ સેવવા. પછી ભગવાનની પેઠે સેવા જોગ સાધુના લક્ષણ છેલ્લા પ્રકરણના 26ના વચનામૃતમાં છે તે વાંચો એમ આજ્ઞા કરીને વંચાવ્યું.